નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા નવજીવન સોસાયટી ખાતે શહેર ભાજપ દ્વારા નવા બૂથ પ્રમુખની વાતે ગાતે નિમણૂક કરવામાં આવી। ડીસા નવજીવન સોસાયટી ખાતે આજરોજ શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 2 માં 8 બૂથ પ્રમુખની નવી નિમણૂકની ઢોલ શરણાઈ સાથે ભારતીય જનતા પાર્ટીના બૂથ પ્રમુખના સિમ્બોલવાળા ખેસ પહેરાવી ડીસા વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા દ્વારા નિમણૂક કરવામાં આવી હતી। ડીસા શહેર ભાજપ દ્વારા 8 બૂથ નવા પ્રમુખોની નવી નિમણૂક કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સૌપ્રથમવાર ભારતીય જનતા પાર્ટીના બૂથના નવનિયુક્ત પ્રમુખોને વાતે ગાતે ઢોલ શરણાઈ સાથે ખેસ પહેરાવી નિમણૂક સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ડીસા વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, ડીસા શહેર મહામંત્રી અશોકભાઈ પટેલ, ડીસા નગરપાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર અને મહિલા મોરચા પ્રમુખ વર્ષાબેન પટેલ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તા ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવનિયુક્ત બૂથ પ્રમુખોને વાતે ગાતે ખેસ પહેરાવી નવનિમણૂક કરતા કાર્યકર્તામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી। સાથે આ કાર્યક્રમમાં ચા, પાણી, નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા બનાસકાંઠા। આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વની જે ઉજવણી નિમિત્તે આજે વોર્ડ નંબર 2ના બૂથ પ્રમુખોની નવનિયુક્ત નિમણૂક આપવા માટે ડીસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે એમને ખેસ પહેરાઈ નવા બૂથ પ્રમુખોની નિમણૂક આપેલ અને એમને વાતે ગાતે ઢોલ નગારા સાથે એમનું સ્વાગત કરી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એ માટે એમને શુભેચ્છાઓ આપી અને ભારતીય જનતા પાર્ટીનું કામગીરી બૂથ લેવલથી મજબૂતાઈ સાથે ભારતીય જનતા પાર્ટીના માં પરમ વૈભવના શિખરો પર લઈ જાય એવી શુભેચ્છા સાથે સૌને બધાને શુભેચ્છાઓ આપી બૂથ પ્રમુખો એમને નીચેની બૂથ સમિતિઓના સૌ સભ્યોને શુભેચ્છાઓ।